જન્મ્યા કૌશલ દેશ વેશ વટનો, લઈ તીર્થ માહી ફેર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચા રહ્યા ગઢપુરે, વિદેશ ગાદી કરે. અંતર ધ્યાન થયા, હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. આનંદ કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે અમેરિકાના ટેનેસી સ્ટેટમાં કુકવિલ શહેરમાં આપ સર્વે ભક્તજનોના સાથ અને સહકારથી આ એક સરસ મજાની સત્સંગની સભા અને સભાને વિશે ઉપસ્થિત લાલજી મહારાજ પધાર્યા છે. ખાસ કરીને બહેનો, વિભાગના ગુરુ, પદને શોભાવતા એવા ગાદીવાલા શ્રી પધાર્યા છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકામાં રહી અમેરિકાની અંદર વડતાલનો સત્સંગ જેઓ ખૂબ વધારી રહ્યા છે એવા ખૂબ વિદ્વાન ન્યૂ જર્સી વડતાલ ધામ સમરસેટથી પધારેલા શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના ખૂબ વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત શ્રી વૈકુંઠ સ્વામી, વિશ્વવિહારી સ્વામી, આ સત્સંગ મંડળના સર્વે ભક્તજનોમાં શ્રી અલ્પેશભાઈ, તેમજ શ્રી ગિરીશભાઈ છે, ભોગીભાઈ છે, જીગરભાઈ છે, મિતેશભાઈ છે, ઘણા બધા ભક્તોનું આમાં સરસ મજાનું યોગદાન છે. અમારી સાથે પણ શ્રી દીપકભાઈ આવ્યા છે, તેજસભાઈ છે. તો સર્વપ્રથમ ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. સરસ મજાનો કાર્યક્રમ છે ને, બધા પ્રેમથી બેઠા છો. વીકડેઝ છે પણ છતાં સારી એવી સંખ્યામાં છો. અમને અલ્પેશભાઈ વાત કરી કે આમાંથી મોટા ભાગના ભક્તજનો ગુણભાવી છે. આમાં ઘણા ભક્તો વૈષ્ણવ પણ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના છે, વૈદેશ ગાદીમાં વડતાલ ગાદીના ભક્તો છે, અમદાવાદ ગાદીના પણ ભક્તો છે. તો વાત તો એ છે કે આપણે દેશમાંથી પરદેશમાં આવ્યા છીએ તો સૌ પ્રથમ આપણને એકબીજા પરત્વેનો જે સ્નેહ ભાવ, ભાતૃભાવ જેટલો વધારે ગાઢ થાય એટલું આપણું જીવન અહીંયા સરળ થાય. આ કોમ્યુનિટી સેન્ટર છે. તો આપણી જે કોમ્યુનિટી છે, ગુજરાતી કોમ્યુનિટી, મને વાત કરી કે અહીંયા લગભગ કુકવિલમાં જેટલા પણ સ્ટોર, ગેસ સ્ટેશન, મોટેલ હોય, આજુબાજુમાં નેશવેલ કે નોક્સવેલ, આ તમામ જગ્યાએ આપણા ગુજરાતી ભાઈઓ વ્યવસાયમાં ખૂબ આગળ છે. અને એનું એક જ કારણ છે કે એક તો માતા પિતાના આશીર્વાદ હોય, ભગવાનની કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય, અને મોટી વાત એ કે જીવમાં વ્યવસાય નીતિમત્તાથી કરવાની ખામ હોય છે. એના કારણે ગુજરાતીઓ આજે વિશ્વમાં ચારે બાજુ પથરાયેલા છે અને જ્યાં જ્યાં ગયા છે ત્યાં ધર્મ તો રાખ્યો છે. લોકોને મદદ કરવાની ભાવના પણ બહુ ઉત્તમ હોય છે. આજે આખા ભારત દેશની તરફ દ્રષ્ટિ કરીએ તો સૌથી વધારે કંઈ પણ મુશ્કેલી આવે, સૌ પ્રથમ મદદરૂપ થવાની ભાવના ગુજરાતીઓમાં સૌથી વધારે જોવા મળતી હોય છે. તો એના કારણે આજે બહુ વિશેષ આનંદ થાય. બાકી જગતનો ઢાળ કેવો હોય છે ખબર છે? સ્વામિનારાયણ ભગવાને શ્રી હરિચરિતામૃત સાગરમાં લખ્યું કે ભગવાનનું ભજન ધર્મ રાખીને ભગવાનનું ભજન કરનારા બહુ ઓછા હોય. કેમ કે જેટલી ધન ઉપર દોડ હોય ને એટલી ધર્મમાં રહે નહીં. જેમ 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 કળિયુગનો સમય પસાર થાય એટલે મોટા ભાગનાની પ્રવૃત્તિ અને પ્રકૃતિ વિશેષ ને વિશેષ કેમ લાભાન્વિત થઈ એની હોય છે, ત્યારે ધર્મ કાળાંતરે ગૌણ થઈ જતો હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ખાલી 200 વર્ષ જ થયા છે. 200, 250 વર્ષ એમ માનો ને કે 7 થી 8 પેઢી થઈ. તો આથી 3 પેઢી, 2 પેઢી, 4 પેઢી પહેલાના જે ભક્તો હતા એની જે ભાવના, એની જે નિષ્ઠા, એનો જે શ્રદ્ધા ભાવ એ ક્રમશઃ ધીરે 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 ઓછો થતો જાય. ત્યારે એવા સમયમાં પણ જે સ્વામિનારાયણનો સત્સંગી હોય, જેના ગળામાં બેવડી કંઠી હોય, જેને પરાપૂર્વનો સત્સંગ હોય, એ જો સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા પ્રમાણે સત્સંગ ભલે થોડોક કરે પણ જો પ્યોર કરે, સાચી દિશામાં કરે, તો ભગવાન સ્વામિનારાયણ તો એવા દયાળુ છે, ભક્તવત્સલ છે, એની દયાનો કોઈ પાર નથી. એટલા મોટા ભગવાન કેવળ અહેતુકી કૃપાથી જ આવ્યા છે.
તો જો ભગવાનનું ભજન ભગવાનની દ્રષ્ટિકોણથી જો કોઈ કરે તો વર્તમાન સમયમાં પણ એવા ઘણા બધા પ્રસંગો બનતા હોય છે કે અંત સમયે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એ જીવાત્માને તેડવા આવે એવો સંપ્રદાય આ પૃથ્વીના પટ ઉપર છે. પણ એમાં મૂળ વાત આવે છે ભગવાનનું ભજન કરવાની. પરમેશ્વરને ભજી ભજીને ઘણા ભગવાન જેવા થાય પણ ભગવાન થવા કોઈ સમર્થ નથી. શ્રી હરિ કળિયુગમાં શું કામ આવ્યા? મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે અક્ષરધામમાં બેઠા છો, અક્ષરધામ એટલું બધું દૂર છે કે 1,00,000 મણ લોઢાનો ગોળો ફેંક્યો હોય તો અહીંયા કદાચ આવતા આવતા રજ ભેગો રજ થઈ જાય, તો તમારે શા માટે પૃથ્વી પર આવવું પડે છે મનુષ્ય જન્મ ધારણ કરીને? શા માટે લોકોના માન અપમાન સહન કરવા પડે છે? તમે ત્યાં રહ્યા લોકોના કલ્યાણ ના કરી શકો? જો ત્યાં રહ્યા લોકોના કલ્યાણ ના કરી શકો તો તમારા વિશે પણ મોટું અસમર્થપણું આવે. ત્યારે ભગવાન બોલ્યા કે કેવળ પ્રેમી ભક્ત એનો ભાવ પૂરો કરવા માટે અમે વારે વારે પૃથ્વીને વિશે મનુષ્ય દેહ ધારણ કરીને જીવાત્માનું કલ્યાણ કેમ થાય એનો ઉપાય કરીએ છીએ. મનુષ્ય દેહ ધારણ કરીને આવીએ તો સહેજે સહેજે જીવ અમને રમાડી શકે, જમાડી શકે, પ્રેમ કરી શકે, લાડ લડાવી શકે. કેમ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન છે. અને એવું જે પ્રકાશમાન અક્ષરધામ એના મધ્યખંડમાં મહારાજ વિરાજમાન છે મુક્તોય સહિત. હવે એ જો એ રૂપમાં અહીંયા આવે તો જીવ ક્યાંથી એને ભગવાનની ભક્તિ કરી શકે? તો આ બધા હેતુ છે. તો સત્સંગની અંદર ભગવાનના ભક્તની જે ભાવના છે બહુ ઉત્તમ હોય છે. તે ભાવનાનો પ્રતિબિંબ રૂપે ભગવાન આવતા હોય છે. તો વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ ઉત્તર કૌશલ દેશમાં અયોધ્યા પાસે છપૈયા નામક એક ઉત્તર પ્રદેશના નાનકડા ગામડામાં એમનું પ્રાગટ્ય થયું. તત્પશ્ચાત 3 વર્ષની ઉંમરે અયોધ્યા આવ્યા અને 11 વર્ષની ઉંમરે અયોધ્યા પ્રથમ માતા પિતાને સદગતિ આપી પોતે સમગ્ર ભારતનું ભ્રમણ કરવા માટે નીકળી ગયા છે. ઉપર હિમાલયથી શરૂ કરી ઉત્તરથી પૂર્વ દેશમાં ગયા, ત્યાંથી દક્ષિણમાં ગયા અને ત્યાંથી પશ્ચિમ કાંઠામાંથી થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. 7 થી 7.5 વર્ષ જેટલું આખા ભારત વર્ષનું ભ્રમણ કર્યું છે. 12,000 કિલોમીટરની યાત્રા કરી છે. અને પશ્ચિમ કાંઠાને વિશે લોજની અંદર જ્યાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનો આશ્રમ હતો ત્યાં શ્રી મુક્તાનંદ સ્વામી સાથેનું એમનું મિલન થયું. ગુરુદેવની મળવાની તાલાવેલી થઈ. ગુરુદેવ સાથે પ્રથમ મિલન જ્યારે પીપળાણા ખાતે થયું ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ સમગ્ર સત્સંગીઓને જણાવ્યું કે હું તો ડુગડુગીને વગાડનારો છું, અસલી ખેલ ભજવનારા, જીવનું કલ્યાણ કરવાવાળા પુરુષોત્તમ નારાયણ સરજુ દાસ આપણી સમક્ષ આવ્યા છે. અને ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી એમને પોતાના સંપ્રદાયના ગાદી પટ્ટાભિષેક કરી અને વડા બનાવ્યા. અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા 2 નામો વિધાન ધારણ કર્યા. અને ત્યાર પછી શ્રી સહજાનંદ સ્વામી કહેતા ભગવાન સ્વામિનારાયણ એ કન્ટિન્યુઅસ વિચરણ કર્યું છે. 19 વર્ષની ઉંમરથી લઈ 49 વર્ષ સુધી ભગવાન આ પૃથ્વીને વિશે રહ્યા. એટલે 29-30 વર્ષ સુધી શ્રી હરિ કન્ટિન્યુઅસ વિચરણ કર્યું છે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ચરોતર, કાનમ, વાગડ આદિક પ્રદેશોની અંદર ફરીને ભગવાન સ્વામિનારાયણે પ્રથમ ભક્તને પોતાનો ભાવ દર્શાવી અને એ ભક્તના જીવના કલ્યાણ માટે પછી ઉત્તરાર્ધની અંદર શ્રી હરિએ મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે. એમાં પ્રથમ મંદિર બન્યું એ અમદાવાદ નગરની અંદર કાલુપુર વિસ્તારમાં આવેલું જે મંદિર છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી નરનારાયણ દેવ કરાવ્યા છે. એનો અદ્ભુત મહિમા કયો છે કે નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં ભક્તોના શ્રેય માટે તપ કરે છે. કાળ પણ કંપે એવું તપ કરે છે. કોના માટે? ભક્ત માટે, અભક્ત માટે નહીં. તો એવા શ્રી નરનારાયણ દેવને શ્રી હરિએ બાથમાં લઈને પધરાવ્યા છે. એનો અદ્ભુત મહિમા ગાયો છે. ત્યાર પછી બીજું મંદિર બન્યું ભુજનગરની અંદર. ત્યાં પણ ભગવાન શ્રી હરિએ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા, જેના 200 વર્ષનો ઉત્સવ હમણાં 2 વર્ષ પહેલા જ પૂર્ણ થયો. ત્યાર પછી વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે ગુરુ પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, જેના 200 વર્ષનો ઉત્સવ ગયા વર્ષે વર્ષ 2024માં કારતક સુદ 9 થી કારતક સુદ પૂર્ણિમા દરમિયાન ભવ્યથી ભવ્ય રીતે ઉજવવાનો છે. આખા વિશ્વે જોયો, જાણ્યો, માણ્યો અને વિચાર કર્યો કે
અસલ સ્વામિનારાયણ સંપ્રદાય આ પૃથ્વીના પટ ઉપર જો ક્યાંય જોવા જવું હોય તો એ છે વડતાલ ધામ. એમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની ગાદી. મૂળ વાત છે, આપણે બધા પરમેશ્વરના ઉપાસકો છીએ, વ્યક્તિના નથી. શ્રી હરિ વારે વારે એવું કહેતા, કોઈ હથેળીમાં ચંદ્ર દેખાડે કે જમીનનો ત્યાગ કરીને અધ્ધર ચાલે તો પણ એનું ધ્યાન થાય નહીં. ધ્યાન થાય તો કેવળ પુરુષોત્તમ નારાયણનું થાય. અને એના માટે જ ભગવાન શ્રી હરિ આ બધા સ્વરૂપો પધરાવ્યા છે. તો વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે એનો અલૌકિક મહિમા છે. શ્રી હરિ એવું કહે કે વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ અમે વડતાલમાં પધરાવીએ છીએ. કોઈ ભાવે કોઈ કુભાવે પણ જો આનું દર્શન કરશે તો ફરી વખત મનુષ્ય તન પામીના સત્સંગને વિશે અવિનાશી સુખને પ્રાપ્ત કરશે. આવો બહુ અદ્ભુત મહિમા છે. અને એના પછી ભગવાન શ્રી હરિએ સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રનું લેખન કાર્ય એ પણ વડતાલમાં રહીને કર્યું. અને સંપ્રદાયની પરંપરા વર્ષો સુધી જળવાય એના માટે આચાર્ય પદનું સ્થાપન પણ વડતાલમાં રહીને કર્યું છે. હવે સંપ્રદાય અને પરંપરા આ બંને એક જ શબ્દના બે વિભાગ છે. સંપ્રદાય એટલે પરંપરા, પરંપરા એટલે સંપ્રદાય. સંપ્રદાયનો અર્થ એ થાય કે એને જેણે સ્થાપિત કર્યો હોય, એણે જે રીત પ્રવર્તાવી હોય એ રીત પ્રમાણે જે લોકો ચાલે એને સંપ્રદાય કહેવાય. તો એ સંપ્રદાય સહજાનંદ સ્વામીએ જે સ્થાપ્યો છે એની અંદર વેદોના મત પ્રમાણે સ્થાપિત કર્યું છે. કેમ કે કોઈ પણ સંપ્રદાય હોય ને એની અંદર મંત્રનું એક પ્રાવધાન હોય. હવે મંત્રને આપવા માટે વેદોએ કેવળ બ્રાહ્મણોને અધિકાર આપ્યો છે. આપણે તો 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો જે બ્રાહ્મણ હોય છે બાકીના 3 વર્ણને મંત્ર આપે ત્યારે એને વૈદિક કહેવામાં આવતો હોય છે. એટલે શ્રી હરિ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. હવે ભગવાન જ્યાં જ્યાં વિચર્યા છે એ બધી બાબતો પ્રસાદીની છે. જે ગામમાં ગયા હોય ગામ પ્રસાદીનું છે, જે વસ્ત્રો પહેર્યા હોય વસ્ત્રો પ્રસાદીના હોય. તો જે કુળમાં જન્મ્યા હોય એનું કેટલું મહાત્મા હોય. તો એ પોતાના જ કુળની અંદર પોતાના બંને ભાઈઓના એક દીકરાને દત્તક લઈ અને ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર આચાર્ય પદનું સ્થાપન કર્યું. ઉત્તર અને દક્ષિણ એમ 2 વિભાગની અંદર સમગ્ર ભારત વર્ષને વહેંચવામાં આવ્યો છે. આ બાજુ દ્વારિકા અને આ બાજુ કલકત્તા એમ આડી લાઈન કરી આખા દેશને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ઉપરનો વિભાગ એ ઉત્તર વિભાગ છે જેને નોર્ધન ડાયોસિસ કહેવામાં આવે, અને નીચેનો વિભાગ છે એ સધર્ન ડાયોસિસ કહેતા દક્ષિણ દેશ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયમાં 6 જેટલા મોટા મંદિરો કરાવ્યા. અને એમાં ઉત્તર ગાદીની અંદર અમદાવાદ શ્રી નરનારાયણ દેવ અને ભુજ શ્રી નરનારાયણ દેવના મંદિરો આવ્યા. અને દક્ષિણ ગાદીની અંદર વડતાલ, ત્યાર પછી ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજ, ત્યાર પછી જૂનાગઢમાં શ્રી રાધા રમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. અને છેલ્લે ભગવાન જ્યાં રહ્યા એ ગઢડામાં એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજે પધરાવ્યા છે. એ મંદિરોની વહેંચણી થઈ છે. 2 મંદિરો ઉત્તર ગાદીમાં આવ્યા, 4 મંદિરો દક્ષિણ ગાદીમાં આવ્યા. પોતાના મોટા ભાઈના દીકરા શ્રી રામ પ્રતાપજીના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદની ગાદી પ્રાપ્ત થઈ. અને પોતાનાથી નાના ભાઈ ઈચ્છારામજી મહારાજના સુપુત્ર શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ દેશની ગાદી પ્રાપ્ત થઈ. આ સંપ્રદાયના આદિ આચાર્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી. એના માટે એક નિયમાવલી બનાવવામાં આવી કે જેને દેશ વિભાગનો લેખ કહેવામાં આવે છે. કોણે ક્યાં કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તવું. તમામ સત્સંગીઓને આજ્ઞા કરવામાં આવી કે તમે જે કંઈ કમાઓ એનો 10મો અને 20મો ભાગ એ કાયદેસર તમે જે પ્રદેશમાં રહેતા હો તે પ્રદેશના દેવને તમારે દેવો. તમે જો અમદાવાદ દેશના હો તો તમારે તમારો 10મો 20મો ભાગ છે નરનારાયણ દેવને અર્પણ કરવો. તમે જો દક્ષિણ દેશ વડતાલ દેશમાં રહેતા હો, વડતાલ દેશ એટલે સમગ્ર નીચેનો જે ભાગ, એમાં સુરત આવે, મુંબઈ આવે, રાજકોટ આવે, જુનાગઢ આવે, ગઢડા આવે, સંપૂર્ણ દક્ષિણ બેંગ્લોર આવે, હૈદરાબાદ આવે, છેક કન્યાકુમારી સુધીનો પાર્ટ. ત્યાં જો તમે રહેતા હો, જીવિતવ્ય કરતા હો, જે કંઈ નાનું મોટું કમાતા હો, ખેતી કરતા હો, ઉદ્યોગ કરતા હો, તમારે આશ્રિત હોય, જે અમારા આશ્રિત હોય એને 10મો 20મો ભાગ દેવને આપો. બધાના કેન્દ્રમાં પરમેશ્વર રહ્યા છે. આચાર્યોને સ્થાપ્યા છે. આચાર્યને શ્રી હરિએ એમ કહ્યું છે કે અમારા ઠેકાણે છે, જેના વિશે હમણાં શાસ્ત્રીજી વાત કરતા હતા. આચાર્યશ્રીઓ સ્વામીજીના ઠેકાણે છે, સ્વામી શ્રી હરિના ઠેકાણે છે, પણ આચાર્યશ્રીઓ પણ સ્વામિનારાયણ નથી. તો જીવાત્માએ ભજી ભજીને ભગવાનને ભજવાની વાત છે. અહીંયા સ્વામીએ અમેરિકાની વાત કરી, વિઝાની વાત કરી. હવે સ્વાભાવિક છે કે ભાઈ જે વિઝા લેવા માટે લાઈનમાં ઊભો હોય એ શું બીજાને વિઝા અપાવી શકે ખરો? તો એવી રીતે જે મોક્ષ માર્ગને વિશે ચાલનારા હોય ને એ કોઈ કઈ મોક્ષનો દાતા કે મોક્ષને વહેંચી ન શકે.
તો શું સત્સંગી, શું ત્યાગી, શું ગ્રહી, શું બાઈ કે શું ભાઈ બધાએ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત થયા હોય તો તે પ્રમાણે વર્તવું એને કહેવાય સંપ્રદાય, એને કહેવાય પરંપરા. પરંપરા નથી તો કાંઈ નથી. તો પરંપરાની વાત આવે છે. આખી પરંપરા છે કેવી રીતે ઉઠવું. શિક્ષાપત્રીની અંદર અમારા આશ્રિતોએ કેવી રીતે વર્તવું, ક્યારે ઉઠવું, શું ખાવું, શું ન ખાવું, કોઈની સાથે કેવો વ્યવહાર રાખવો, પિતાએ પુત્રનો, પુત્રે પિતાનો, પણ જમીનના લેણદેણની બાબતમાં સાક્ષી સહિત લેખિત કરવું, એનો પણ ક્યારેય વિશ્વાસ કરવો નહીં. કેટલી બધી બાબતો, ઝીણામાં ઝીણી બાબતો. કળિયુગ તો આજે વ્યાપેલો છે. આથી 200 વર્ષ પહેલા શ્રીહરિ આપણને એવું કહે કે અમારા આશ્રિતો કોઈ વૈદનું આચરણ જાણતા ન હોય, એનું કેરેક્ટર જાણતા ન હોય, તેની પાસેથી વૈદું એટલે કહેતા દવા ન કરાવે. એવી કેટલી બધી બાબતો છે. તો વાલા ભક્તજનો, આ બધું કોના માટે છે? તો જીવાત્મા સુખેથી ભગવાનનું ભજન કરી પોતાનું આત્મકલ્યાણ સાધી શકે, પોતાના પરિવારનું પણ કલ્યાણ સાધી શકે, એના માટેની વાત છે. તો જ્યારે સ્વામિનારાયણ ભગવાનને આપણે અનંત કોટી બ્રહ્માંડના આધાર કહેતા હોઈએ તો એનું કરેલું જે કાર્ય હોય એ એકદમ અલ્ટિમેટ હોય, એમાં ફેરફાર થઈ શકે જ નહીં. એના પરમહંસોએ શ્રીહરિને જેવા ધાર્યા, જેવા જોયા, જે પ્રમાણે કીર્તનોની રચના કરી, જે પ્રમાણે આરતીની રચના કરી, સંપ્રદાયની જે રીત છે એમાં જરા પણ આડાવડા કર્યા વગર. હમણાં ગુરુ મંત્રની વાત થઈ. મૂળ સંપ્રદાય, ઓરિજિનલ સંપ્રદાય જ્યારે કહેવામાં આવે છે ત્યારે મૂળ સંપ્રદાયની જે સંપ્રદાયની રીત છે એમાં એવું હોય કે પ્રથમ આશ્રિતે કોઈ પણ સંત પાસેથી પંચવર્તમાન ધારણ કરવા પડે, કહેતા કંઠી બંધાવવી પડે. કાળ કર્મ માયાનો જે હમણાં મંત્ર બોલ્યા એ મંત્ર દ્વારા એણે પ્રથમ પોતે કંઠી ધારણ કરીને આશ્રિત થવું પડે. તત્પશ્ચાત જે ગાદિસ્થ આચાર્ય હોય એની પાસેથી એણે ગુરુ મંત્ર લેવો પડે. શ્રીજી મહારાજનું કામ એટલું ચોક્કસ કે હરિભક્તને સાધુ વગેરે નો હાલે ને આચાર્ય વગેરે નો હાલે. આચાર્યને સાધુ વગર નો હાલે, સાધુને આચાર્ય વગર નો હાલે, અને અમને બેને તમારી વગર નો હાલે. એવું કોમ્બિનેશન છે. આમાં એકને આઉટ કરો ને તો બધું આખો માછડો હેઠો પડે. આમાં બુદ્ધિશાળી માણસ હોય ને શું કરે ખબર? કાળા માથાનો માણસ કોઈને નીચે રહેવા ટેવાયેલો નથી. એ પોતાનો અર્થ ડાપણ કરે 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 અને કરે. કોઈ હિન્દુ ધર્મની તરફ નહીં, કોઈ પણ ધર્મ તરફ તમે દ્રષ્ટિ કરશો, આજે ક્રિશ્ચિયાનિટીમાં તમે દ્રષ્ટિ કરો તો એમાં કેટલા બધા ફાટાઓ હોય. ફાટાઓ થવા એ બહુ સ્વાભાવિક હોય છે, કારણ કે સૌને પોતાના ડાપણનું માન હોય છે. પોતાનો અવગુણ ન સૂજે એને જ મોહ કહેવામાં આવતો હોય છે. હું જ જ્ઞાની છું, હું જે કહું એ સત્ય. પણ સત્ય તો પરમાત્મા જે કહેતા હોય એને કહેવાય. આપણે સત્સંગ બોલીએ ને વારે વારે, તો સત્સંગનો એની વ્યાખ્યા એવી છે કે જે સતશાસ્ત્ર હોય, જેમાં પરમેશ્વરના ચરિત્ર હોય, અને જે સત્પુરુષ જે પરમેશ્વરને વિશે ભક્તોને જોડી આપતા હોય, એ બેનો જે સંગ થાય એને સત્સંગ કહેવાય, અને જે સત્સંગ કરતા હોય એને સત્સંગી કહેવાય. એવું નહીં કે મનનું ધાર્યું કરીએ એમ. આજકાલ શું થઈ ગયું હોય, બધી વસ્તુ સુપરફિશિયલ થઈ ગઈ હોય. સત્સંગ પણ છે ને એક શો માટેનો થઈ ગયો હોય કે ભાઈ ચાલો આજે હું યજમાન થાઉં છું, આજે હું રસોઈ કરું છું, બધાને તેડાવું છું. મોટાભાગના લોકો એમાં આવતા હોય. ઘણા સુપરફિશિયલ હોય, ઘણા ખાલી જોવા આવતા હોય, ઘણાને ખાલી પ્રસાદમાં રસ હોય, ઘણાને એકબીજાની સાથે ગેટ ટુગેધરમાં રસ હોય. તો એ તો કોમન વસ્તુ છે, તો હ્યુમન બિઈંગ છે, તો એ તો રહેવાનું જ. પણ જે ભગવાનનો પાકો આશ્રિત હોય ને એના હૃદયમાં એક જ વાત હોય કે મારે મારા જીવનનું આત્મકલ્યાણ કરવું છે, અને એના માટે મારા બાપ દાદાઓએ જે પ્રમાણે સત્સંગમાં રહ્યા એ પ્રમાણે મારે રહેવું છે. તો વાત આ છે. એટલે વારે વારે સંપ્રદાયની પરંપરાની વાત કરીએ છીએ. હવે આચાર્ય સ્થાપા છે તો એને પણ આ વર્ષે 200 વર્ષ પૂરા થાય છે. વિક્રમ સંવત 1882 કારતક સુધી એકાદશીના રોજ ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની સ્થાપના કરી હતી. આ દિવાળી પછી વિક્રમ સંવત 2082નું વર્ષ લાગુ પડશે, એટલે કારતક સુદ એકાદશીના રોજ 200 વર્ષ પૂરા થશે. એ નિમિત્તે વડતાલ સંસ્થાએ એવું નક્કી કર્યું કે કારતકમાં આચાર્ય સ્થાપન અને એઝ વેલ એઝ ભગવાન સ્વામિનારાયણે જે વસંત પંચમીમાં શિક્ષાપત્રી લખી હતી, બંને ઉત્સવોને ક્લબ કરી બંને ઉત્સવો શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપન એવા ટાઇટલ સાથે આપણે ભવ્ય ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવાનો છે. તે જ પ્રમાણે આ વર્ષે પણ શ્રી શિક્ષાપત્રી અને આચાર્ય પદ સ્થાપન એનો ઉત્સવ થશે. તારીખ 30 ઓક્ટોબર 2025 તારીખ 5 નવેમ્બર 2025 દરમિયાન આ મહોત્સવ ઉજવાશે. વડતાલમાં ઉજવાશે. વડતાલમાં દર વર્ષે કારતકમાં સમયો થતો હોય છે. આમાંથી ઘણા બધા સમયા શબ્દને જાણતા હશે, ઘણા નહીં જાણતા હોય. સમયો એટલે સ્વામિનારાયણ ભગવાનના મતે કે અમે સમયો દર વર્ષે 2 વખત વડતાલમાં એટલા માટે કરાવીએ છીએ
2 વખત કરાવીએ છીએ. એક તો ચૈત્રમાં, ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ પૂર્ણિમા, અને કારતક સુદ નોમથી કારતક સુદ પૂર્ણિમા. આ 2 સમય અમે એટલા માટે કરાવીએ છીએ કે જેથી કરીને દૂર દેશાંતરોથી ભક્તજનો એકઠા થાય, સંતો ભેગા થાય, અને સત્સંગમાં કાંઈક વિપરીત થતું હોય તો દેખ્યામાં આવે ને જાણ્યામાં આવે. વાત બહુ સૂક્ષ્મ છે. 200 વર્ષ પહેલા શ્રીહરિ એવું કીધું. અમે સમય એટલા માટે કરાવીએ છીએ, આટલા બધા ભક્તો ભેગા થાય, સંતો ભેગા થાય, અમને દૂર દેશાંતરની ખબર પડે કે ભાઈ ફલાણા ગામમાં આમ ચાલે છે, અહીંયા આમ ચાલે છે, આ નવી પદ્ધતિ શરૂ થઈ, મહારાજ અહીંયા તમારી જગ્યાએ કોઈ બીજો ગોઠવાઈ ગયો છે, અહીંયા આણે સત્સંગની એક નવી રીત શરૂ કરી છે. તો એના માટે સમયા હોય છે. અને મહારાજ કે જે સમયની અંદર મોટેરા સંતો હોય, મોટેરા ભક્તજનો હોય, આચાર્યશ્રીઓ હોય, ધર્મવંશી આચાર્ય હોય, એ સત્સંગની સભા જે વાતનું પ્રમાણ કરે એને જ સત્ય માનવું, બાકી બધું કલ્પિત હોય છે. કારણ કે માણસ તો ખૂણામાં બેસીને કલ્પિત વાતો જ કરતા હોય છે. એટલે મોટા સંતો એવું કહેતા કે ખૂણિયું જ્ઞાન બહુ ખતરનાક હોય છે. એ જે ઘૂસપૂસ કરીને લોકોને જ્ઞાન પીરસવામાં આવતું હોય. તો માટે વાલા ભક્તો, શાસ્ત્રનો કાયમ આશરો રાખવો. એટલે શાસ્ત્ર છે શિક્ષાપત્રી, શાસ્ત્ર છે શ્રી વચનામૃત, શાસ્ત્ર છે શ્રીમદ સત્સંગી જીવન, અને શાસ્ત્ર છે શ્રી ભક્ત ચિંતામણી. આ તો થયા સાંપ્રદાયિક શાસ્ત્રો. હવે હિન્દુ સનાતન ધર્મના જે શાસ્ત્રો શ્રી હરિએ માન્ય કર્યા છે, એમાં વેદ છે, ઉપનિષદ છે, પુરાણ છે, વિષ્ણુ સહસ્ત્રનામ છે, સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડમાં આવેલું વાસુદેવ મહાત્મ ગ્રંથ હોય, વિદુર નીતિ હોય, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આ 8 શાસ્ત્રોને શ્રી હરિએ પ્રમાણિત કર્યા, ઓથેન્ટિકેટેડ કર્યા છે. શ્રીજી મહારાજ કે વેદ વ્યાસજી સર્વના આચાર્ય છે, સર્વથી મોટા આચાર્ય છે. વેદ વ્યાસથી મોટો આચાર્ય કોઈ છે નહીં. વેદ વ્યાસ સ્વયં ભગવાન છે. વેદ વ્યાસને કોઈની અપેક્ષા નથી. બાકી જેટલા પણ આચાર્યો થયા એ શ્રી શંકરાચાર્ય થયા, શ્રી મધ્વાચાર્ય થયા, શ્રી નિંબાર્કાચાર્ય થયા, શ્રી રામાનુજાચાર્ય થયા, શ્રી વલ્લભાચાર્ય થયા. આ તમામે તમામ આચાર્યોને વેદ વ્યાસજીના વચનની જરૂર પડે, પણ વેદ વ્યાસને કોઈ જરૂર ન પડે. તો વેદ વ્યાસનું જે વચન છે એ અલ્ટિમેટ છે, એ પ્રમાણિત છે. એટલે હું વન્સ અગેન કહું, જેટલો પણ સત્સંગ કરીએ થોડો ભલે કરો, પણ પ્યોર કરો, સાચી દિશામાં કરો, આત્મકલ્યાણ માટે કરો, અન્યથા એ ન કરો. એની કરતાં કાંઈ ન કરવું સારું. તો અમારો પ્રયાસ એવો હોય છે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ભક્તો રહેતા હોય તો એને મૂળ સંપ્રદાયની એક વાત કરવી. હિન્દુ સનાતન ધર્મની વાત થઈ, 4 ધામની વાત થઈ, 12 જ્યોતિર્લિંગની વાત થઈ, શક્તિપીઠોની વાત થઈ. આ બધા પ્રગટ ભગવાનના સંબંધને પામેલી બાબતો છે. તમે બધા વિદેશથી જાઓ છો તો તમે બધા કાશી જતા હશો, દ્વારિકા જતા હશો, જગન્નાથજી જતા હશો, કે અન્યત્ર જે આપણા ધામ છે ત્યાં જતા હશો, બરાબર? અહીંથી કુંભ મેળામાં ઘણા ગયા હશો. તો આપણે ત્યાં શું કામ જઈએ છીએ? ત્યાં કોઈ સગવડતા માટે જઈએ છીએ? ભાઈ કાશીનું મંદિર તો હમણાં મોદી સાહેબે કોરિડોર મોટો કર્યો, બાકી તો સાંકડું હતું. ત્યાં તો કોઈ વૈભવ છે નહીં, ત્યાં તો કોઈ મોટો બગીચો, ફુહારા, લાઇટિંગ એવું તો છે નહીં. તો એ બધી વસ્તુઓ ગૌણ છે. મૂળ વાત એ છે કે એલિમેન્ટ્સ, તત્વ, પ્રિન્સિપલ્સ છે. તત્વે સહિત પરમેશ્વરની પૂજા ભક્તિ કરવાની હોય છે. 12 જ્યોતિર્લિંગ છે તો બધા તત્વે સહિત પરમાત્મા વિરાજમાન છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું છે ગુજરાતમાં. આપણે બધા જાણીએ છીએ વિદર્ભીઓ સોમનાથ શિવલિંગ તોડી નાખ્યું, પણ આપણે બધાની આસ્થા શું કહે છે કે આઝાદી પછી જ્યારે સરદાર સાહેબે સોમનાથ મહાદેવની સ્થાપના કરી તો આપણું હૃદય, આપણી આસ્થા, આપણો ધર્મ એવું કહે કે એ જ પ્રત્યક્ષ સોમનાથ મહાદેવ છે. આ મૂળ વાત છે. તો અંતમાં વાલા ભક્તજનો, કુકવિલમાં પ્રથમવાર આવ્યા છીએ. મને રામસ્વામી એના સત્સંગની વાત કરતા હતા કે અહીંયા બધા વિવિધ સંપ્રદાય, ધર્મ, પ્રથા, પરંપરાના ભક્તો એ વસો છો, ગુણભાવી છો, એકબીજાના સત્સંગમાં જાઓ છો, આજે તે છે. પણ એ બધું બરાબર છે, કારણ કે આપણી લોકલ લેવલે આપણી એક સામૂહિક શક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એમ કોઈ ગામડું હોય, ગામડામાં વિવિધ ધર્મના ભક્તો વસતા હોય, પણ એમનામાં જો એકતા હોય ને તો એ ગામ ગોકળિયું બની જતું હોય છે. આપણે બધાને અહીંયા બુકે આપીએ છીએ તો જરૂરી નહીં કે એક જ સરખા ફૂલ હોય, અલગ અલગ કલરના હોય, શેપ ના હોય, સ્મેલ ના હોય, સાઇઝ ના હોય, પણ એ બધા જ્યારે સંગઠિત થાય છે ત્યારે સુંદર મજાનો બુકે થાય છે. એમ આપણે વિદેશમાં રહીએ છીએ, સ્વાભાવિક છે કે બધા અલગ અલગ પ્રાંતના હોય, પરસ્પર ભેગા મળે, એકબીજાને સાથ સહકાર આપીને તમે સત્સંગ કરશો ને તો એક સુંદર બ્યુટીફુલ બુકે નિર્માણ થશે. એના કારણે તમને તમારા કુટુંબીજનોને ખૂબ આનંદ આવશે.
તો પ્રેમથી રહેવાની વાત છે. અને બાકીના બધા સ્વધર્મની પોતપોતાની ભક્તિ કરવી, બાપ દાદાનો જે સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થયો હોય એ પ્રમાણે ચાલવું, એમાં કંઈ ડાપણ કરવું નહીં. કારણ કે આપણે આપણા દાદા કરતાં વધારે સારો સત્સંગ કરી શકવાની સ્થિતિમાં છીએ નહીં. તેનું બધે લક્ષ્ય રાખવું. તો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે. આ બધા ભક્તોએ ખૂબ મોટી મોટી નાની મોટી મહેનત કરી છે. બહેનો ભક્તોએ રસોઈઓ તૈયાર કરવી છે. અલ્પેશભાઈ અને ઘરવાળા મેં આજે નીકળ્યા હતા, જોતા હતા બધી તૈયારીઓ ચાલતી હતી. આ બહુ મહત્વની વસ્તુ છે. કોની પાસે ટાઈમ છે? અને આ તો અમેરિકા છે ભાઈ, અહીંયા બધા સુખી છે, બધા સંપન્ન છે, બધા ડોલર કમાય છે, બધાની પાસે હાઈ એન્ડ ગાડીઓ છે, કોઈ કોઈને નમે એમ તો છે નહીં. ડોલર બળવાન છે. પણ એક તત્વ એવું છે કે જે આપણું કલ્ચર, આપણા સંસ્કાર, મા બાપે આપેલી જે આપણને એક સંસ્કાર આપ્યા હોય, એના કારણે જે વસુદેવ કુટુંબની જે ભાવના, એને લઈને આ બધું શોભતું હોય છે. આપણો સત્સંગ છે એટલે આપણે તમે જેટલા ઉપસ્થિત છો ને, ખરેખર બહુ મોટી કૃપા હોય તો શક્ય બને. હમણાં નવરાત્રી હોય તો આ હોલમાં પગ મૂકવા જગ્યા ન હોય. હમણાં કોઈ બહુ મોટો કલાકાર આવ્યો હોય તો, કારણ કે જીવની પ્રકૃતિ જે છે, જીવને એમાં જ મજા આવે છે. એટલે સત્સંગ કરવો એ બહુ આવશ્યક હોય છે. મહારાજ એવું કહેતા, કોઈ આકાશમાં જાય, કોઈ પાતાળમાં જાય, કોઈ અગ્નિની સન્મુખ ચાલે, એની કરતાં પણ વધારે કઠણ સત્સંગ કરવો છે. કેમ કે જે સત્સંગ કરે છે ને, તો જગત એની કોઈ પ્રશંસા કરતું હોતું નથી, ઉલટાનો ટોંટ મારતા હોય, ઓલો ભગતડો જાય છે. પણ એટલું યાદ રાખજો, એટલે સત્સંગ વગર ભવ ભટકણ મટતું પણ નથી. માટે જેટલો સમય મળે, અમે એમ નથી કહેતા કે તમે 12 કલાક કે 8 કલાક કે 6 કલાક, કોઈ જરૂર નથી. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રેક્ટિકલ સંપ્રદાય છે. સવારે 5 મિનિટ પણ જો તમે ભગવાનની પાસે ઊભા રહીને માળા કરશો, પણ એ વખતે અનિમેષ દ્રષ્ટિથી ભગવાનનું ભજન કરશો ને, ભગવાન ભાવ રાજી. ભગવાનને કોઈ કંઈ એવી જરૂર છે નહીં 100 માળા કરીને, 20 માળા કરીને, 25 દંડવત કર્યા, એ કંઈ આપણો હિસાબ રાખતા નથી, એની પાસે એવો ટાઈમ નથી. અયોધ્યા પ્રસાદજી મહારાજનો એક પ્રશ્ન છે ને આમાં વચનામૃતની અંદર, કે ભગવાન તમારું કેટલું ભજન કરીએ એક દિવસમાં, કે આખા દિવસમાં કરેલા નાના મોટા કંઈ દોષ કે પાપ લાગ્યા હોય, નાશ પામી જાય? ત્યારે શ્રીજી મહારાજ કે એક ઘડી અને એની અડધી ઘડી પણ ભગવાનનું નિર્દોષ ભાવથી કોઈ ભક્ત ભજન કરશે ને, તેની ભક્તિને હું માની લઈશ, અને આખા દિવસમાં કરેલા જે કાંઈ નાના મોટા દોષ કર્મ હશે ને, તો ભગવાનની ભક્તિ કરો. એ મહત્વનું છે. ભજી ભજીને ભગવાનને ભજવાની વાત છે, આમાં કોઈ બીજી વાત છે નહીં. તો વાલા ભક્તજનો, ભગવાનનું ભજન કરજો, પ્રેમથી રહેજો, સંપીને રહેજો, અને જે કંઈ તમારો પોતપોતાનો જે ધર્મ હોય એમાં સ્વધર્મની ભક્તિ કરજો. આટલું કરશો, ભગવાન બહુ રાજી થશે. શ્રી હરિના ચરણમાં પ્રાર્થના, આપ સૌની પર એમની ખૂબ કૃપા રહે. જેણે જેણે આમાં મહેનત કરી છે, સૌને ભગવાન ખૂબ બળ આપે, અને કાયમ સારા કામ કરવાની ભગવાન આપણને પ્રેરણા આપે. માતા પિતાની સેવા કરો. ઈશ્વરે કંઈક ધન આપ્યું હોય તો રોગી મનુષ્ય માટેની સેવા કરો. કોઈનું અણહકનું લો નહીં, કોઈ તરફ કુદ્રષ્ટિ કરો નહીં. જેનું જે ઠેરવેલું હોય ને એ પ્રમાણે એને આપો, અને પોતાના સ્વધર્મની ભક્તિ કરશો ને, આમાં બહુ પીએચડી કરવાની જરૂર છે નહીં. આટલું કરો ને તો નિશ્ચય યાદ રાખજો, દેહ પડે તો ચોક્કસ આરા દેશદેવ શ્રી હરિ જીવને ધામમાં તેડી જાય, એ વાત છે. તો બસ ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.